ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા અમદાવાદની શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારે આ ઈમેલને લઈને અમદાવાદ પોલીસ છે તે સક્રિય થઈ છે અને આ ઈમેલ કોણે મોકલ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે। ત્યારે આ ઈમેલ મોકલનારમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં જ્યારે લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું હતું તેના એક દિવસ પહેલાં અમદાવાદની કેટલીક શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા અને આ ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે આ શાળાઓને ઉડાવી દેવામાં આવશે। અમદાવાદની કુલ 36 શાળાઓને આ પ્રકારના ઈમેલ મળ્યા હતા, જેમાંથી 32 શાળાઓ અમદાવાદ શહેરની હતી, જ્યારે 4 શાળાઓ છે તે અમદાવાદ ગ્રામ્યની હતી। અમદાવાદમાં જે પ્રકારે ઈમેલ મળ્યા તે દિવસના થોડા દિવસ અગાઉ દિલ્હીના પણ આ પ્રકારના ઈમેલ મળ્યા હતા અને શાળાને ઉડાવી દેવાની ધમકી ઈમેલથી આપવામાં આવી હતી। ત્યારે આ પ્રકારની અમદાવાદમાં ધમકી મળતા BDDS સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, અમદાવાદ પોલીસ સહિતની એજન્સીઓ છે તે તપાસમાં લાગી હતી અને જે જગ્યાએ આ પ્રકારની ધમકી મળી હતી ત્યાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસ બાદ આ શાળાઓમાંથી કોઈ પણ પ્રકારની સામગ્રી આવી કોઈ મળી નથી આવી। ત્યારબાદ ગુજરાત રાજ્યના પોલીસ વડા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી હતી કે આ માત્ર એક અફવા છે અને લોકોને ડરાવવા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થયું, પરંતુ હવે આ ઈમેલ કોણે મોકલ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે mail.ru ડોમેન પરથી આ ઈમેલ છે તે મોકલવામાં આવ્યા હતા અને આ તૌહિદ લિયાકત નામનો એક વ્યક્તિ છે જે પાકિસ્તાનનો હોવાનું સામે આવ્યું છે અને પાકિસ્તાનમાંથી આ ઈમેલ આ વ્યક્તિએ મોકલ્યા હતા। સાથે તે અલગ અલગ નામથી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય તેમાં આ પ્રકારની પોસ્ટ પણ તેણે મૂકી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે। અમદાવાદમાં જે ઈમેલ આવ્યા હતા તે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શું કહી રહ્યા છે તે સાંભળો। અમદાવાદ શહેરમાં કુલ 36 જેટલા શાળાઓમાં 6 તારીખે એક ધમકીભર્યું mail.ru ડોમેનમાંથી મોકલવામાં આવ્યા હતા। તમામ શાળાઓમાં BDDS, ડોગ સ્ક્વોડ અને સાયબરે ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલ હતી। સીપી સાહેબે આ ચેકિંગ પછી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, તો સીપી સાહેબ અને ડીજીપી સાહેબ પણ આ ઈમેલ એક અફવા તરીકે તમામ જો નાગરિક છે એનો અહેવાન કરવામાં આવ્યો હતો કે આ એક અફવા છે, એનાથી કોઈ ગભરાવાની જરૂરત નથી। અને પછી ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યો કે mail.ru એક તૌહિદ લિયાકત કરીને માણસ છે જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા। એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે। એક નામ જો અમે જાણવા મળ્યો આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા અકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ, ICQ, ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓળખાણ આપીને આ ટ્વીટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ ભય ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી, સ્ટેટ IB, ATS, RAW અને બીજી એજન્સીઝ મારફતે પણ આગળ થઈ રહી છે। ધન્યવાદ। સર, આજે છે જેને ધમકી એનું આખું બેકગ્રાઉન્ડ શું કંઈક સામે આવ્યું છે, પાકિસ્તાનમાં શું રહે છે અને કેવી રીતના આખું એને પ્લાન કર્યું હતું? क्योंकि सोशल मीडिया प्लेटफॉर्म पर एक्चुअल एनी ओलखान શું છે આ અલગ
અત્યારે રિઝલ્ટ નથી મળ્યા. હોઈ શકે કે આ લિયાકત તૌહીદ લિયાકત જો છે આ સાચું નામ છે યા સાચું એવા નામનો માણસ રહે છે કે નથી. હોઈ શકે કે આ કોઈ આવા નામનો માણસ ઊભા કરીને આ બધા મેલ અથવા સોશિયલ મીડિયા મારફતે અફવા ફેલાવે છે. પણ આ ચોક્કસ છે કે આ મેલ જો mil.ru ત્યાંથી એક્સેસ થયેલી છે અને એ લોકેશન જો આ માણસનો આવે છે આરોપીનો આ ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટ એરિયામાંથી આવે છે. અચ્છા, ખાસ તો દિલ્હી સાથે બી આ કનેક્શન છે, બંને સેમ જગ્યાએ તપાસમાં આવ્યું છે. દિલ્હીની એજન્સી અમે કોઈ સંપર્ક કર્યા નથી. અમે પણ અત્યારે આજે વાત થઈ છે એની ડિટેલ્સ આપશે પછી અમે ISIS નું કંઈ લાગી રહ્યું છે કનેક્શન, કોઈ આતંકી સંગઠન દ્વારા? એના ઉપર કોઈ અત્યારે કોઈ એક્ઝેક્ટ આ નથી કે જ્યાં સુધી એસ્ટેબ્લિશ નહીં થાય કે આ એની ઓળખાણ શું છે, એકચ્યુઅલ ઓળખાણ શું છે, ત્યાં સુધી હું આરોપીને લાવવા માટેની કોઈ પ્રક્રિયા કરી આપણી પાસે? આ જો કાનૂની પ્રક્રિયા અમે આગળ વધારવામાં આવશે. ફૈઝલાબાદ કે પછી ઇલેક્શન હતા તેને લઈને કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવા હતા તો કોઈ વસ્તુ ટાર્ગેટ કરવા માટે આ કરવામાં આવ્યું? મેં ફેલાવવા તો ચોક્કસ કારણ છે, પર ચૂંટણીની એક દિવસ પહેલે આ સવારે મેલ કરવામાં આવ્યો હતો અને ઘણી બધી શાળાઓ ચૂંટણીનો બૂથ પણ હતો. આ તો આ ચોક્કસ કહી છે કે આ ઉદ્દેશ્ય આ પણ હતો કે વોટર્સમાં આ બહેનો માહોલ ઉત્પન્ન થાય. આપના અનુભવ પ્રમાણે કોના પ્રેરિતથી આ કર્યું છે, શું લાગે છે આપના અનુભવ પ્રમાણે? આ તો એક સાયબર વારફેર છે અને એમાં ઘણા બધા એવા જેનો કોઈ મોટિવ હોય છે કે ભારતમાં બહેનો માહોલ થાય અને નાગરિકોમાં માહોલ થાય. આ એક પ્રોક્સી વાર તરીકે છે અને હું આવી અત્યારે પ્રાથમિક દૃષ્ટિ આવી જાણો મને જે છે એની ઘણી બધી પોસ્ટ મળી આવે છે કે જે કટ્ટરવાદી વિડીયોને પોસ્ટ કરી સામગ્રી શું છે? હું આ પહેલાથી કહું છું કે આ અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ નામ છે. ભારત વિરોધી વિડીયોઝ અને ટ્વીટ પણ કરે છે અને ખરેખર એની માનસિકતા છે કે ભારતમાં બહેનો હોય. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા મુજબ આ ઈમેલ છે તે પાકિસ્તાનના ફૈઝાબાદમાંથી આવ્યા હતા. જે વિસ્તાર છે તે પાકિસ્તાન આર્મીનું કેન્ટોનમેન્ટ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ મામલાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે સેન્ટ્રલ એજન્સીઓની પણ મદદ લેશે અને આગળની તપાસ છે તે શરૂ કરશે. આ જ પ્રકારના અહેવાલ અને સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ